જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવશું મકાઈનો ચેવડો. તો તેના માટે મેં 3 ડોડા લીધા છે. તો કુકરમાં થોડું પાણી લઈ અને ડોડા ત્રણેય આપણે કુકરમાં નાખી એમાં 1 ચમચી જેટલું મીઠું ઉમેરીને ગેસ ચાલુ કરી તેને 4 થી 5 વિસલ થાય ત્યાં સુધી આપણે થવા દઈશું. તો 4 થી 5 વિસલ આપણી થઈ ગઈ છે. તો અને ડોડા આપણા બફાઈ ગયા છે. તો ડોડાને આપણે બહાર કાઢી લઈશું. થોડી વાર ઠંડા થવા દઈશું, પછી તેના દાણા આપણે કાઢી લઈશું. તો દાણા આપણા બધાય નીકળી ગયા છે. આ બાજુ આપણે કેપ્સિકમ, ડુંગળી, ટામેટું, લીમડો, મરચું, લસણની પેસ્ટ અને લીલા ધાણા લીધા છે. હવે આપણે ગેસ ચાલુ કરીને એક તવામાં 2 પાવડા તેલ ઉમેરીશું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, અડધી ચમચી હિંગ ઉમેરીશું અને મીઠા લીમડાના પાન ઉમેરીશું. પછી એની અંદર આપણે લસણની પેસ્ટ નાખી દઈશું. પછી કેપ્સિકમ, મરચાં, ડુંગળી અને ટામેટું બધું ધીમે ધીમે કરીને આપણે એમાં ઉમેરી દઈશું. એમાં અડધી ચમચી આપણે મીઠું ઉમેરીશું અને પછી બધું આપણે હલાવી નાખીશું. 2 થી 3 મિનિટ સુધી ડુંગળી અને ટામેટાં સંતળાઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. તો આ બાજુ આપણું ડુંગળી અને ટામેટાં સંતળાઈ ગયા છે. હવે તેમાં મકાઈના દાણા ઉમેરીશું. પછી તેમાં અડધી ચમચી હળદર, 1 ચમચી મરચું, 1 ચમચી આપણે ધાણા જીરું ઉમેરીશું અને અડધી ચમચી જ મીઠું આપણે નાખીશું, કેમ કે મકાઈ બાફવામાં પણ નાખ્યું છે અને ડુંગળીમાં પણ આપણે નાખ્યું હતું, એટલે અડધી ચમચી જ નાખવાનું છે એમાં. પછી બધું આપણે હલાવી લઈશું. હવે અડધી ચમચી એમાં ગરમ મસાલો નાખીશું આપણે. પછી તેમાં લીલા ધાણા ઉમેરીશું. પછી બધું આપણે હલાવી નાખીશું. તેમાં અડધું લીંબુ નીચોવીશું આપણે. પછી ધીમે ધીમે હલાવી નાખવાનું. તો આપણો મકાઈનો ચેવડો તૈયાર થઈ ગયો છે અને પ્લેટમાં આપણે સર્વ કરી લઈશું. જો તમને મારી રેસીપી ગમી હોય તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે મારી રેસીપી તમને કેવી લાગી. એની ઉપર આપણે થોડીક સેવ ઉમેરીશું અને લીલા ધાણા ઉમેરીશું.